ફ્રેન્ડ્સ, આજે મને સ્ટાર્ટ કરવું છે સ્વાધીનો દાખલા નંબર 10 પ્રવેશની અંદર ભાગીદારનો પ્રવેશ અને સ્વાધીનો દાખલા નંબર 10. બિલીવ મી ગાઈઝ, બહુ મસ્ત એવો દાખલો છે. આપણે લોકો પ્રીવિયસ 2 દાખલા ગણ્યા, સ્વાધીનો દાખલા નંબર 8, સ્વાધીનો દાખલા નંબર 9. હજી હું કહું છું ફ્રેન્ડ્સ કે એક વખત પાછો દાખલા નંબર 8, દાખલા નંબર 9 ફરીથી ગણજો અને ઉદાહરણ નંબર 22 અને ઉદાહરણ નંબર 23 એ પણ ફરીથી ગણજો ને ગણજો જ. ઓકે, મારી આરોઆરે તૈયારી કરતા જશો ફ્રેન્ડ્સ, તો હજી હું તમને કહું છું કે હવે તમારે લોકોએ જાજુ ઘરે કઈ કરવું જ નહીં પડે. હારોહાર તૈયારી કરશું, દરરોજનું અડધી થી કલાકનું વર્ક તમારા ઘરે કરશો એટલે તમારા લોકોના અકાઉન્ટમાં 90+ માર્ક્સ આવશે. ઇટ ઇઝ ટુ બી ડેમ શ્યોર. બરોબર છે? તો એના માટે અથાગ પ્રયત્ન કરવા પડે. યથાર્થ પ્રયત્ન નહીં, અથાગ પ્રયત્ન. બરોબર છે? તો અથાગ પ્રયત્ન માટે આપણે તો ઝાઝા નથી કરવા. વી આર ડુઈંગ અ સ્માર્ટ વર્ક. છેલ્લે આપણે લોકો તૈયારી કરીએ અને દોડવું પડશે ત્યારે યાદ કઈ નહીં આવે. બરોબર છે? આપણે લોકો ક્લાસીસ ની તમે લોકો એટલા લકી છો કે હું તમને જે પણ કઈ ભણાવું છું એ યુટ્યુબ ઉપર અપલોડ કરું છું. તો એનો બેનિફિટ તમને એ થાય કે તમે જે પણ કઈ ભણો છો એ યુટ્યુબ ઉપર અપલોડ થઈ એટલે તમને યાદ આવી જાય. માનો કે તમને મેં અહીંયા ભણાવ્યું અને ઘરે જઈને તમે કોઈ બીજા સરની ચેનલ ઓપન કરો તો મેથડ બેની ફરી જતી હોય તો તમને લોકોને એક્ઝામ ટાઈમે કદાચ યાદ ન આવે એવું બને. પણ અહીંયા હું છે કે હું જ ભણાવું છું, તમારું રિવિઝન પણ તમે ઘરે જઈને આપણી જ ચેનલથી કરશો તો બેનિફિટ રહે. ઓકે, તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ધીસ સમ નંબર 10. વિદિત અને વિશાલ 2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. નફા નુકસાન ફાળવણીનું જૂનું પ્રમાણ આપણને કેટલું મળ્યું છે ફ્રેન્ડ્સ? 2:3. દાખલાની શરૂઆત ઓલવેઝ તમને બધાને ખબર છે, મૂડી લખીને કરીએ. વિદિત અને વિશાલની મૂડી છે 48,000 અને 60,000. તો મૂડી ખાતે જમા બાજુ લખશું ફ્રેન્ડ્સ, બાકી આગળ લાવ્યા. રાજીથામાં વિશાલના કેટલા છે? 48 ની नाम ऊंधा किया इसमें विदित विशाल છે. ओके, सॉरी विदित विशाल છે, મેં વિશાલ વિદિત કરી નાખ્યું છે. હાર્ટલી સોરી. હા, આપણું નામ છે તો પેલા લખી નાખો, વિદિત વિશાલ. વિદિત વિશાલ. મામા કયો કાકાઓ. વિદિત. તો વિદિતની મૂડી કેટલી છે ફ્રેન્ડ્સ? 48,000. અને વિશાલભાઈની મૂડી આમાં તો કોઈને કઈ વાંધો નથી. ઓકે, રોકડ અને બેંકની બાકી જોઈ લઈએ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ બાકી આગળ લાવ્યા કેટલા છે માય ડિયર ફ્રેન્ડ્સ? 8,000 ને 4. ચલો, આમાં કોઈને કઈ વાંધો નથી. આઈ થિંક આમાં કોઈને કઈ વાંધો છે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, બધાને ક્લિયર? ડન ને? ઓકે, હવે આગળ વાંચીએ. પહેલું, પિક્ચર સોનારો તે બંટીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો. અહીંથી ખબર પડે આ દાખલો પ્રવેશનો છે. વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. અહીંયા જો નવું પ્રમાણ નથી, ત્યાગનું પ્રમાણ નથી, પણ એક શબ્દ આપ્યો. કયો? તો કે વિદિત તેના ભાગમાંથી, એટલે વિદિતને પોતાને જે મળતા હશે એમાંથી 1/4 છે એ કોને આપી દેશે? બંટીને. નવો બંટી આવે ને, કારણ કે બંટીને ભાગ તો દેવો પડશે ને, નફામાં ભાગ તો દેવો પડશે. તો કોક ત્યાગ કરશે તો જ આપણે બંટીને આપી શકીએ ને. તો વિદિત શું કરશે? તેના ભાગમાંથી 1/4 આપી દે અને વિશાલ તેના ભાગમાંથી 1/8 આપી દેશે. એટલે પોતાના જ ભાગમાંથી 1/4 અને 1/8 આપશે. હવે હું તમને એક નોંધ લખાવું છું. આપણે તો આમ તો ગુજરાતી ભાષામાં માહિર છીએ, છતાં હું ઈચ્છું છું કે લખી લો નોંધ. જ્યારે દાખલાનો માથી શબ્દ આપ્યો ને, માથી એટલે ઈ ડાયરેક્ટ ત્યાગ આપ્યો છે. શું આપ્યો છે? ડાયરેક્ટ ત્યાગ આપ્યો છે. માથી શબ્દ હશે એટલે શું હશે ફ્રેન્ડ્સ? ડાયરેક્ટ ત્યાગ. સમજાયો? એટલે એનો મતલબ એવો છે કે વર્કિંગ નોટ નંબર 1 કરીએ આપણે ત્યાગનું પ્રમાણ. વર્કિંગ નોટ નંબર 1 ત્યાગનું પ્રમાણ. ઓકે ફ્રેન્ડ્સ, હવે ત્યાગનું પ્રમાણ આપણે કઈ રીતના ગોતશું? સૌથી પહેલા શબ્દને વાંચીએ. વિદિત તેના ભાગમાંથી 1/4 એટલે એનો મતલબ શું થયો? વિદિતનો ત્યાગ થઈ ગયો 1/4. વિદિત તેના ભાગમાંથી 1/4 એટલે એનો મતલબ કે વિદિતનો ત્યાગ 1/4. આગળ વાંચો જે વાક્ય ફ્રેન્ડ્સ.
વિશાલ તેના ભાગમાંથી શબ્દ આપ્યો ને એટલે પાછો ડાયરેક્ટ ત્યાગ આવી ગયો. એક અષ્ટાંશ વિદિતનો ત્યાગ અને વિશાલનો ત્યાગ આવી ગયો, બંનેનો ત્યાગ. પણ આપણે જોઈએ છીએ ત્યાગનું પ્રમાણ, અને પ્રમાણ જોતું હોય ત્યારે છેદ કેવા હોવા જોઈએ? સરખા. તો એ છેદને ફ્રેન્ડ સરખા કરવા પડશે. વિદિતના છેદમાં 4 છે, વિશાલના છેદમાં 8 છે. તો વિદિતને છે એના છેદને 2 વડે ગુણી દઈએ તો 8 થઈ જાય. તો નીચે 2 વડે ગુણો તો ઉપરને પણ 2 વડે ગુણવા પડે એટલે 2 × 2 4 2 8 અને આના તો 1 ના છેદમાં 8 એમને રાખવાના છે. ઓકે, તેથી ત્યાગનું પ્રમાણ વિદિત અને વિશાલ, કારણ કે ત્યાગ ઈજ કરે ને, જૂના હોય ઈજ કરે, કેટલા થશે? 2:1. સરખા છેદ હતા એને કાઢી નાખીએ તો 2:1. હાલો, આમાં કોઈને કઈ વાંધો છે ફ્રેન્ડ્સ? માંથી શબ્દ આવ્યો એટલે શું થઈ ગયો? ડાયરેક્ટ ત્યાગ થઈ ગયો. બરોબર છે. અને પછી આપણે બંનેના છેદ શું કરી દીધા? સરખા. ક્લિયર બધાને એવરીવન? ઓકે, ડન. એના પછી બીજી વાત, બંટી મૂડી તરીકે 72,000 અને એના ભાગની પાઘડી રોકડમાં લાવશે. જો બંટી મૂડી તરીકે 72,000, પેલા એની વાત કરી લઈએ. બંટી મૂડી તરીકે 72,000 રૂપિયા રોકડા લાવશે તો રોકડ ધંધામાં આવે તો ઉધાર. એટલે રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ લખશું. કેટલા રૂપિયા? 72,000. સામેના ખાતાનું નામ કોણ લેવું છે? બંટી મૂડી તરીકે લેવું છે. તો એ શું લખવાનું? બંટીના મૂડી ખાતે. અહીંયા ઉધાર તો બંટીભાઈના મૂડી ખાતે શું કરવાનું ફ્રેન્ડ્સ? જમા. કેટલા રૂપિયા? 72,000. સામેના ખાતાનું નામ રોકડ અથવા બેંક ખાતા. હાલામાં કોઈને વાંધો? આ તો ઈઝી હતું. મૂડી તરીકે રોકડા લઈ આવે તો રોકડ આવે તો ઉધાર, ને બંટી લઈ આવ્યું છે તેના મૂડી ખાતે જમા. હવે ફ્રેન્ડ્સ બીજી વાત કે બંટી તેના ભાગની પાઘડી રોકડમાં લઈ આવશે. શું શબ્દ આવ્યો? તેના ભાગની. આખો દાખલો જોઈએ ક્યાંય બંટીનો ભાગ આપ્યો છે? દાખલામાં ક્યાંય બંટીનો ભાગ નથી આપ્યો. એટલે કે નફા નુકસાનનું નવું પ્રમાણ નથી આપ્યું, બંટીનો ભાગ નથી આપ્યો. તો તમે લોકો કઈ આઈડિયા લગાડી શકો કે બંટીનો ભાગ શું હોય છે ધંધામાં? તમારું કઈ એટલું મગજ લાગી શકે કે બંટીનો શું ભાગ હોવો જોઈએ? હું તમને ચોખ્ખા શબ્દમાં એમ સમજાવવા માંગુ છું કે બંટીને રૂપિયા મળે ક્યારે? ઓલા બે આપે તો. હા, તો એનો મતલબ એ થયો કે આ બે આપ્યા હશે તો બંટીને મળ્યા છે ને. તો આ બે નો જે ત્યાગનો છે એ સરવાળો કરી દો તો બંટીનો ભાગ મળી જાય કે ન મળી જાય? વર્કિંગ નોટ નંબર 2, બંટીનો નફામાં ભાગ. બંટીનો નફામાં ભાગ કઈ રીતના મળશે? તો કે વિદિતનો ત્યાગ પ્લસ વિશાલનો ત્યાગ. વિદિતનો ત્યાગ પ્લસ વિશાલનો ત્યાગ. ચાલો, તો હવે અહીંયા જોઈએ ફ્રેન્ડ્સ કે વિદિતનો ત્યાગ કેટલો છે આપણો? 2/8. વિશાલનો ત્યાગ કેટલો છે? 1/8. તો બંટીનો ભાગ કેટલો થશે? 3/8. ઈઝી. એટલે બંટીનો નફામાં ભાગ આવશે 3/8. આટલું ક્લિયર થયું બધાને ફ્રેન્ડ્સ? કન્ફર્મ? ઓકે, ડન. આગળ વધીએ. હવે એના ભાગની પાઘડી રોકડમાં લઈ આવશે તો પેલા આખા ધંધાની પાઘડી તો આપણને ખબર હોવી જોઈએ ને. તો જો હવાલા નંબર 3 માં કે છે શું કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું નક્કી કરવામાં આવ્યું? 32,000. એટલે આખા ધંધાની પાઘડી છે 32,000. તો આપણે તો કોના ભાગની ગોતવાની? બંટીના ભાગની. તો લખો વર્કિંગ નોટ નંબર 3, બંટીના ભાગની પાઘડી. ટોટલ પાઘડીનું મૂલ્ય કેટલું નક્કી થયું છે ફ્રેન્ડ્સ? 32,000. અને બંટીનો ભાગ કેટલો છે? 3/8 એટલે 12,000 રૂપિયા. 12,000 રૂપિયા. બંટીના ભાગની પાઘડી કેટલી રહે છે ફ્રેન્ડ્સ? 12,000 રૂપિયા. ક્લિયર છે બધાને? કન્ફર્મ? ઓકે. હવે હું તમને ફ્રેન્ડ જેમ કહું કે બંટીના ભાગની પાઘડી 12,000 રૂપિયા છે તો પાઘડી રોકડમાં લઈ આવશે કે નહીં લઈ આવે? હા, કારણ કે અગાઉ તો એને કીધું કે એના ભાગની પાઘડી રોકડમાં લઈ આવશે. તો 12,000 રૂપિયા પાઘડી રોકડમાં લઈ આવે તો ધંધામાં રોકડ
આવે આવે તો ઉધાર, એટલે આપણે રોકડ અથવા બેંક ખાતે ઉધાર કરીએ 12,000 રૂપિયા. શેના લેવો છે? પાઘડીના. તો શું લખવાનું? પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે આ પાઘડીના 12,000 રૂપિયા લેવો તો દઈ કોને દેવાના? આપણે જૂના ભાગીદારોને. તો જૂના ભાગીદારો મૂડી ખાતે શું કરશું? જમા કરશું. અહીંયા શું લખશું ફ્રેન્ડ્સ? પાઘડીના પ્રીમિયમ ખાતે. કયા પ્રમાણમાં આપશું ફ્રેન્ડ્સ? વેરી નાઇસ. હવે યાદ રહેવા માંડ્યું ને? ત્યાગનું પ્રમાણ. અને કયું છે ત્યાગનું પ્રમાણ? હમણાં જ આપણે જોયું વર્કિંગ નોટ પહેલીમાં 2:1. એટલે 12,000 ને 2:1 માં વેચો તો 8,000 અને 4,000. હાલ આમાં કોઈને કઈ વાંધો છે ફ્રેન્ડ્સ? 8,000 ને 4,000. ક્લિયર? કન્ફર્મ આવ્યું બધાને? શ્યોર ફ્રેન્ડ્સ? ઈઝી હતું કે? ચાલો એના પછી આગળ વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. એને જેટલી પાઘડી મળી છે વિદિત અને વિશાલને કેટલા મળ્યા જુઓ તો? 8,000 ને 4,000. એના 50% એ લોકો ઉપાડી જશે. તો 50% એટલે કેટલા થાય? 4,000 ને 2,000 એ ઉપાડી જશે. રોકડમાં ઉપાડી જશે. રોકડમાં ઉપાડી જાય તો રોકડ જાય તો જમા. કોણ ઉપાડી જાય છે? ભાગીદાર. તો એના મૂડી ખાતે શું કરવું પડશે? ઉધાર. એક જમા હોય તો બીજો ઉધાર હોય. બરોબર છે ને? ઉધાર જમાના નિયમ પ્રમાણે એક જમા તો બીજો ઉધાર. રોકડ જાય તો જમા. કોણ લઈ જાય છે? ભાગીદારો. તો એના મૂડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા કરવાના? 50%. તો 8,000 ના 50% કરો તો 4,000. 4,000 ના 50% કરો તો 2,000. સામેના ખાતાનું નામ રોકડ અથવા બેંક ખાતે કાઉન્સમાં લખી નાખશું ઉપાડ. કારણ કે આપણે બીજી એન્ટ્રી દેવાની છે ને એટલે આપણે ઉપાડ ખાતે નથી લખતા. બાકી બીજી એન્ટ્રી દેતા ભૂલી જાય. અહીંયા ઉધાર કર્યું ફ્રેન્ડ્સ તો રોકડ અને બેંકમાં શું કરશો? જમા. નામ લખી બે ભાગીદારના. વિદિતના મૂડી ખાતે, વિશાલના મૂડી ખાતે. પહેલામાં 4,000 અને બીજામાં 2,000. આવડું કે ન આવડું બધાને ફ્રેન્ડ્સ? ઈઝી હવાલો હતો આ પણ. ઓકે. એના પછીનો હવાલો છે યંત્રો પર 10% ઘસારો કરો. આમાં કઈ જાજુ ટેન્શન નથી. આ તો બહુ દાખલા ગણ્યા. યંત્રો કેટલા આપ્યા છે? 30,000 ના. ચાલો ફ્રેન્ડ્સ તો લખીએ મિલકત લઈને આ બાજુ યંત્રો 30,000 માઇનસ ઘસારો 10% છે ને? એટલે કેટલા થયા? 3,000. એટલે 12 કેટલા આવશે? 27,000. યંત્રો ઉપર ઘસારાની બીજી અસર ક્યાં લખશો? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ. કારણ કે પુનઃ મૂલ્યાંકન ખાતું એ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાનો જ એક ભાગ છે. બરોબર છે? એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ લખશું ગાઈસ 3,000 રૂપિયા યંત્રોના ઘસારા ખાતે. ઈઝી હતું આ પણ. ઓકે ડન. એના પછી આગળ દેવાદારોમાંથી 3600 ઘાલખાત તરીકે માંડી વાળો 15% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. મિત્રો આને 3 સ્ટાર આપજો. આ દાખલામાં તમારે આ એક જ વસ્તુ જોવાની થશે. બાકી આખી વસ્તુ કઈ જોવાની થશે નહીં. કે દેવાદારોમાંથી 3600 ઘાલખાત માંડી વાળો. દેવાદારો આપ્યા કેટલાના? 39,600. અને ઘાલખાત અનામત કેટલી રાખવાની છે? 15%. ચાલો પેલા હું કરું છું, સમજો મારી સાથે સાથે જ રહેજો. લખો હાલો મિલકત લેણા બાજુ દેવાદારો 39,600. સૌથી પહેલા એમાંથી માઇનસ આપણે શું કરશું? હંમેશા ઘાલખાત. કેટલા રૂપિયા માંડી વાળવાની છે? 3600. 39,600 માંથી 3600 ગયા. વેચા કેટલા? 36,000 માઇનસ ઘાલખાત અનામત કેટલા ટકા રાખવાની છે? 15%. તો 36,000 ના 15 કેટલા? 5400. તો બચ્યા કેટલા?
સર આમાં તો કઈ નવીન લાગ્યું નહીં, તો નોકા મને 3 સ્ટાર બનાવ્યા. હવે આખું લોજિક સમજાવું છું. ઓકે, આટલું પહોંચી ગયા બધા લોકો? કન્ફર્મ? ઓકે. હવે શરૂઆતમાં તમે લોકોએ કઈ ખાલખા અનામત પહેલેથી રાખી છે. જુઓ તો આ બાજુ લખી છે કેટલી? 1800 રૂપિયા. પહેલેથી તમારી પાસે ખાલખા અનામત હતી કેટલા રૂપિયા? 1800. અનામત એટલે આપણે એક પ્રકારની બચત. 1800 રૂપિયા આપણે સાઈડમાં એટલે રાખ્યા કે કદાચ કોઈ આપણને બૂચ મારે તો આપણને ધીરમા દર્દે ડિસ્કો ન થાય એ ટાઈમે, અને એ રૂપિયા આપણે ખાલખા અનામતમાંથી કાઢી શકીએ. પણ ખરેખર જો કોકે આપણને બૂચ મારી દીધું, કેટલા રૂપિયાનું બૂચ માર્યું? 3600 રૂપિયા. આપણે બચત કેટલાની રાખી હતી? 1800 ની. ખરેખર આપણને વર્કિંગ લોક કરવી હોય તો કરાય, કઈ વાંધો નહીં, શરમાવાનું નહીં. ખરેખર ખાલખાત કેટલાની પડી? 3600 રૂપિયાની પડી. આપણે તો અનામતમાં કેટલા રાખ્યા હતા? 1800 જ રાખ્યા હતા. તો હજી 1800 રૂપિયા ઘટ્યા કે નહીં? તો આ 1800 રૂપિયા ઘટ્યા તો આપણો આ શું થઈ જશે? નુકસાન. અને નુકસાન ક્યાં લખાય? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ. આ વર્કિંગ નોટ લખાય, એમાં શરમાવાય નહીં કે ઓલરેડી આપણી પાસે ઘાલખાત અનામત પહેલેથી પડી હતી 1800 રૂપિયા, અને ખરેખર ઘાલખાત કેટલાની થઈ? 3600 રૂપિયાની. તો નુકસાન આપણને કેટલાનું થશે? 1800 રૂપિયાનું. ઓકે, આ 1800 રૂપિયાનું નુકસાન છે, અને નુકસાન એક જગ્યાએ ઉધાર કરશું. કયા ખાતે? પુનઃ મૂલ્યાંકન ખાતે. લખાઈ ગઈ બધાને વર્કિંગ ગાઈસ? ઝડપ કરો. તો 1800 રૂપિયાનું જે નુકસાન છે એને પુનઃ મૂલ્યાંકન ખાતે આપણે શું કરી દઈએ ફ્રેન્ડ્સ? ઉધાર કરી દઈએ. લખો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ 1800 રૂપિયા શેના હતા? ખાલખાતના હતા. કારણ કે અનામત તો પૂરી થઈ ગઈ હતી. ખાલખાત ખાતે પેલો હવાલો ઈઝી રહી ગયો. હવે તમે મને કહો છે આપણી પાસે ખાલખાત અનામતમાં એકેય રૂપિયો પડ્યો હોવો જોઈએ? કારણ કે 1800 રૂપિયાની અનામત હતી, એમાંથી 1800 ઈ માઇનસ કર્યા અને 1800 નું નુકસાન થયું. હવે આપણી પાસે ખાલખાત અનામતમાં એક પણ રૂપિયો છે નહીં. છતાં આપણે વર્ષના અંતે ખાલખાત અનામત રાખવી પડી કે નહીં? પાછી ગાઈસ જોજો, વર્ષના અંતે પાછી ખાલખાત અનામત રાખવી પડી 5400 રૂપિયાની. તો પાછી ખાલખાત અનામત રાખીએ તો પાછું શું થયું? નુકસાન. પાછું નુકસાન થયું. નુકસાન ક્યાં લખશું? ખાલખાત સમજાવો. અનામત ખાતે કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 5400. પાછું એક વખત સમજીએ. જો પેલી સિચ્યુએશન તો સમજાઈ ગઈ કે આપણી પાસે અનામતમાં 1800 રૂપિયા હતા શરૂઆતમાં, બરોબર? આપણને નુકસાન થયું 3600. એટલે આપણે શું કર્યું? 1800 રૂપિયા જે હતા ને એમાંથી 1800 રૂપિયા 1800 માઇનસ કરી નાખ્યા. 1800 માંથી આપણે 1800 રૂપિયા શું કરી નાખ્યા? માઇનસ. આ 0 થઈ ગયો. અને બાજી 1800 રૂપિયા જે નુકસાન ન થયા ને એને આપણે ક્યાં ઉધાર કર્યા? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ. આ તો થઈ ગયું. હવે પાછી ખાલખાત અનામત રાખવાની છે. કેટલા રૂપિયા? 6400. કારણ કે જો અંતની પાછી ખાલખાત અનામત છે કે નહીં? આપણે અહીંયા નીચે સોરી 5400. પાછી અંત ખાલખાત અનામત રાખવાની છે 5400. તો આપણે તો આ તો ઓલરેડી કરતા હતા કે જ્યારે આપણે ખાલખાત અનામત રાખીએ તો આપણને શું થાય? નુકસાન. અને નુકસાન છે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. આ તો આપણે દર વખતે કરતા હતા. આ નવીન કઈ છે જ નહીં. કન્સેપ્ટ ઓલો સમજવાનો હતો કે ખાલખાત અનામત પહેલેથી 1800 હતી, ખરેખર ખાલખાત થઈ 3600. એટલે આપણે 1800 રૂપિયા એમાંથી કાઢી લીધા અને 1800 નું નુકસાન સમજી પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર કરી દીધું. હવે આપણી પાસે ખાલખાત અનામતમાં એક પણ રૂપિયો છે નહીં. આપણે લોકોએ પાછું ચેક કર્યું તો ખબર પડી કે હજી છેલ્લે તો ખાલખાત અનામત 5400 તો રાખવાની જ છે. તો જો 5400 પાછી ખાલખાત અનામત રાખીએ તો પાછું 5400 નું નુકસાન થયું, અને નુકસાન છે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. સમજાણું? ઈઝી? હા, હાલો હવે હવાલો પાછો ચેક કરીએ ફ્રેન્ડ્સ. રોકાણોની બજાર કિંમત 9000 છે. હવે આ વાળા તો આવવા જોયો. ચલો રોકાણો કેટલા નહીં પાછું હજી 18000. કિંમત કેટલી છે? 9000. બજાર કિંમત 9000 ને? ઓકે, તો રોકાણો પેલા લખીએ ક્યાં? મિલકત લેણા બાજુ લખો. ચાલો રોકાણો કેટલા રૂપિયા? 18000. બજારમાં એની કિંમત કેટલી છે? 9000. એટલે એની કિંમતમાં શું થયો? ઘટાડો. કેટલાનો ઘટાડો થયો? 9000 નો. એટલે બહાર કેટલા આવશે? 9000. રોકાણોની કિંમત 9000 રૂપિયા ઘટી જાય તો આપણને ફાયદો થાય કે નુકસાન થાય? ઓબ્વિયસ નુકસાન છે. હવે આ નુકસાન ઉભા રે ઉતાવળ કરવા,
આ નુકસાનને પહોંચી વળવા માટે આપણે જોઈએ સ્પેશિયલ કઈ રોકાણ અનામત રાખ્યું છે? હા, કેટલું રાખ્યું હતું? 7200 રૂપિયા. રોકાણ અનામત કેટલું રાખ્યું હતું? 7200. આપણે અનામત રાખ્યું છે 7200 નું, બરોબર, પણ આપણને નુકસાન કેટલાનું થયું? 9000. તો હજી 1800 ઘટ્યા કે નહીં? હવે આ જે 1800 નું આપણું ખરેખર નુકસાન છે એને ક્યાં લખશો? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ. ને હવે આ રોકાણ અનામતની ક્યાંય બીજી એન્ટ્રી આવશે નહીં. તો 1800 રૂપિયા આપણે ક્યાં લખશું ફ્રેન્ડ્સ? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખશું 1800 રૂપિયા રોકાણો ખાતે. ના ઓકે પ્રિય ફ્રેન્ડ્સ, ગાઈસ આવડ્યું? ઈઝી હતું? કારણ કે આવવાનું તો રિપીટેડલી આવવા માંડ્યા છે. હવે આમાં કઈ નવીન લાગશે નહીં. કારીગર વળતર પેટે 30,000 નો દાવો મંજૂર કરો. હવે આ આવડતું જોઈએ. કારીગર વળતરનો દાવો મંજૂર કર્યો તો પેલા દાવો મંજૂર કર્યો પણ હજી આપણે ચૂકવ્યો નથી, એટલે આ છે ચૂકવવાનો બાકી છે. ચૂકવવા બાકી ધંધાનું શું કહેવાય? દેવું. દેવું ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. આવી જાઓ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ફ્રેન્ડ્સ. કારીગર વળતર દાવો કેટલા રૂપિયા છે? 30,000. હવે કારીગરને આપણે કારણ વગરના 30,000 રૂપિયા દઈ દેવા પડશે, બરોબર ને? હવે કારીગરને કારણ વગરના 30,000 રૂપિયા દઈએ તો આપણને શું થાય? નુકસાન થઈ જશે. આ નુકસાનને પહોંચી વળવા માટે આપણી પાસે પહેલેથી કઈ કારીગર અનામત છે? જુઓ તો કેટલા છે? 24,000. હવે ટોટલ છે આપણી પાસે અનામતમાં 24,000, પણ આપણે દેવાના કેટલા છે? 30,000 દેવાના છે. તો હજી એનો મતલબ એમ કે 6,000 ઘટ્યા કે નહીં? તો આ 6,000 નું આપણને શું થાય? નુકસાન. શું થશે? નુકસાન. અને નુકસાન છે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખ્યું. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ 6,000 રૂપિયા કારીગર વળતર દાવા ખાતે. કારીગર વળતર દાવા એ વૈધો હોય ને તો વેચવાનો, નુકસાન નહીં વેચવાનું. નુકસાન તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર જ કરવાનું. એ રૂપિયા બચ્યા હોય તો વેચવાના. એવી આપણે અલગ અલગ સિચ્યુએશન કરી છે નોટ્સ જ્યારે લખાવતો હતો ત્યારે, બરાબર છે? આ આખી નોટ છે ને આખું પ્રવેશી ચેપ્ટર આની અંદર એક બુકલેટમાં જ રાખ્યું છે આખું લેસન. તો આપણે એવું કરશું કે જયારે આ ચેપ્ટર પતી જશે ત્યારે હું તમને આખી આ પીડીએફ શેર કરી દઈશ, બરાબર છે? અને કા પછી એવું કરશું કે આપણે યુટ્યુબ ની અંદર છે ને નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર ટેલિગ્રામ ચેનલ લિંક નાખી દઈશ, તેની અંદર આ નાખી દઈશ, બરાબર? જેને જોતી હોય એ બધા લોકો રાખે, બરાબર છે? ચાલો એના પછી આગળ લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં. તો જુઓ જે લેણદારો કેટલા નહીં પાછે? 30,000 ના મૂડી દેવા બાજુ લેણદારો કેટલા નહીં પાછે ફ્રેન્ડ્સ? 30,000. લેણદારો 30,000. 10% રકમ ચૂકવવી નહીં પડે, ન રકમ ચૂકવવી પડે તો એની કિંમતમાં શું થઈ ગયો? ઘટાડો. 30,000 ને 10% કરો એટલે કેટલા થાય? 3,000. એટલે 12 કાઢો તો 27,000. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? આવડ્યું કે ન આવડ્યું? હવે લેણદારોને તમે 3,000 રૂપિયા ન ચૂકવો તો તમને ફાયદો થાય કે નુકસાન થાય? ફાયદો થાય ને, ઓબ્વિયસ વાત છે. આપણે કોઈને રૂપિયા ન ચૂકવીએ તો આપણને શું થાય? ફાયદો. અને ફાયદો છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખશું. અહીંયા 3,000 રૂપિયા લેણદારો ખાતે. 3,000 રૂપિયા લેણદારો ખાતે. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ કે નથી? આવડ્યું? કમ્પ્લીટ? ઓકે. એના પછી આગળ મારી ડિયર ફ્રેન્ડ્સ પૂરું. હવાલા બધા ખતમ થઈ ગયા, હવાલા બધા પૂરા થઈ ગયા. હવે સૌથી પહેલા જુઓ ફ્રેન્ડ્સ, મૂડી લખાઈ ગઈ. ઓકે. હવે શું છે? આકસ્મિક અનામત. શું કરશો આને? ભાગીદારોને આપી દેશું, જૂના ભાગીદારોને. કયું પ્રમાણ? જૂનું પ્રમાણ. જૂનું પ્રમાણ કયું છે? 2:3. ને આકસ્મિક અનામત કેટલા છે? 9,000. હાલ આપી દો જૂના ભાગીદારોને. લખો આકસ્મિક અનામત એનું જૂનું પ્રમાણ છે 2:3. એટલે કેટલા થયા? 3656. બીજું જયારે તમે દાખલો ગણો ને, હું ઉદાહરણ આપું છું, તો પહેલા તમારે આ દાખલો ગણવાનો, આ મોઢે કરવાનો,
અને પછી ઉદાહરણ ગણવાનું. અને ઉદાહરણ પણ કઈ રીતના ગણવાનું કે આપણી યુટ્યુબ નો જે દાખલો છે એ સામે રાખવાનો, બરોબર છે. એ હું દાખલો ચાલુ બેચમાં જ મેં રેકોર્ડિંગ કરેલું છે, તો એ તમારે સામે રાખવાનું, એટલે કઈ ભૂલ પડે ને તો ત્યાં એક્ઝેક્ટ પકડાઈ જાય, બરાબર છે. હવે એના પછી શું છે? કામદાર થઈ ગયું, રોકાણ થઈ ગયું, લેણદાર થઈ ગયું, ઘરકામ થઈ ગયું. સામે મકાન બાકી છે. મકાન કેટલા છે? 66,000 લખીએ. ચાલો, મિલકત લેણા બાજુ છે એ પૂછે, ત્યાં જ મકાન. મકાન કેટલા રૂપિયા? પછી સ્ટોક એ પણ અહીંયા લખી નાખું, કેટલા રૂપિયા? પછી બાકી છે કઈ હવે નહીં. દાખલો પૂરો. મજા આવી? હવે આપણે શું કરશું? પેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરશું. હવે આવા દાખલા પૂછે તો છોકરાઓ નથી આવડતા હતા, તો શું કરી લેવું? અહીંયા એક જ હવાલો હતો, એક ઓલો માથી શબ્દ વાળો અને એક હતો ઓલો ખાલખાદ અનામત વાળો. બસ આ બે હવાલા જ આની અંદર જોવાના છે, બાકી કાંઈ જોવાનું થતું નથી. હવે આ વખતે ઉધાર બાજુનો ટોટલ વધારે છે ફ્રેન્ડ્સ. અઢાર હજાર અહીંયા લખી દઉં. બચે છે કેટલા? 15,000. અને શું કહેશો ફ્રેન્ડ્સ? ખોટ કેશું? કોના વચ્ચે વેચશો? વિદિત અને વિશાલ બે વચ્ચે જ. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણે. જૂનું પ્રમાણ કેટલું છે? 2:3. પેલાના 6,000, બીજાના 9,000. અહીંયા જમા તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર. અહીંયા લખશું પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા છે? 6,000 and 9,000. હવે આમાં કોઈને વાંધો ફ્રેન્ડ્સ? નો. હવે પાછો ટોટલ કરીએ મૂડીનો. પહેલાનો ટોટલ શું આવ્યો? અહીંયા પણ 59,600. બાકી આગળ લઈ ગયા કેટલા? ઓકે. બીજાનો વિશાલનો 69,400. 69,400. બાકી 58,400. ઓકે ચાલો, એના પછી 72,000. આગ્રહ છે પણ મારી યાતના કરી લઈશ. 72,000. ઇટ ઇઝ ટુ ટફ. આની આખરની બાકી પણ 72,000 આવશે. આવ્યો કેમ? બાકી આખરની બાકી 72,000 આવી કે નહીં? અરે વગર કેલ્ક્યુલેટર ને કરી નાખ. બહુ ટફ છે યાર, મારું મેથ્સ કેટલું જોરદાર છે. હવે આ મૂડીને, ઓકે વેરી ગુડ, આ મૂડીને ક્યાં લખશું? મૂડી દેવા બાજુ. સરસ. કઈ નથી, કઈ નથી, મૂડી લખવાની છે હવે. મૂડી વિદિત, વિશાલ, અને ત્રીજો કોણ? બંટી. બંટી और બબલી. વિદિત ની કેટલી હતી? વિશાલ ની અને બંટી ભાઈ ની 72,000. આટલું થઈ ગયું ફ્રેન્ડ્સ. હવે આપણે શું બનશું? રોકડ અને બેંક ખાતું. એટલે કરો જી, રોકડ અને બેંક ટોટલ કરો. 72 ને 12, 84 ને 92,400. 92,400 અહીંયા. બાકી કેટલી એવી? 86,400. અહીંયા શું લખશો? બાકી આગળ લઈ ગયા 86,400. ક્લિયર? હવે આ બાકીને ક્યાં લખશો એ કયો છે? નહીતર લેણા પાછું. વેરી ગુડ, લ્યો આવડી તો ગયું. રોકડ અથવા બેંક કેટલા હતા? 86,400. હવે ટોટલ કરો છીએ 2,37,000. આનો ટોટલ 2,37,000 આવે છે. લાગે ભાગે લોહીની ધાર આપણી ઉપર નામ નહીં મેળવીએ ફ્રેન્ડ્સ. ટોટલ તમે કરો છો, સાચો કે ખોટો? યુ જસ્ટ ડિસાઇડ. હાલો, 2,37,000 આવે છે બધાને? ઓ ભાઈ લોગ
આવે છે 2,37,000 કન્ફર્મ આવ્યો બધો દાખલો. It is enough for today. We will make two more. Till then, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.